ગઈકાલના પાઠમાં કોઈને કંઈ પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. આચાર્યજી, આજે હું ખાલી સાંભળીશ, ડ્રાઇવિંગ કરું છું. જી જી. તો દૃશ્યનું સ્વરૂપ આપણે સમજતા હતા. સૂત્ર હતો પ્રકાશ ક્રિયા સ્થિતિશીલમ ભૂતેન્દ્રિયાત્મકમ ભોગાપવર્ગાર્થમ દૃશ્યમ. આ યોગ દર્શનના જો બીજું પાદ છે, સાધનપાદ, એનો 18મો સૂત્ર છે. અને આની અંદર દૃશ્યનું સ્વરૂપ શું છે અને દૃશ્ય શા માટે છે, એટલે આ પ્રકૃતિ છે, કારણ જગત અને કાર્ય જગત, એનું સ્વરૂપ શું છે અને એ શા માટે, કેના માટે એ પ્રકૃતિ કાર્યરત છે. તો વ્યાસભાષ્યની અંદર આપણે આ પ્રથમ અનુચ્છેદમાં આપણે જોયું હતું કે એ પ્રકાશશીલ, ક્રિયાશીલ અને સ્થિતિશીલ, એટલે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ ત્રણેય જે ગુણ છે, ત્રણેય જે તત્વ છે, દ્રવ્યો છે, એ પરસ્પર ઉપરક્ત થઈ જાય છે, જોડાઈ જાય છે, પણ જોડાવાની સાથે સાથે વિભક્ત પણ છે. પરિણામિનઃ સંયોગ વિભાગ ધર્માણ, અને આ પરિણામ સ્વરૂપવાળા છે, આમાં નિરંતર રૂપથી પરિવર્તન થતું હોય. ઇતરેતર આશ્રયેણ ઉપાર્જિત મૂર્તય, એકબીજાનો આશ્રય લઈને પછી મૂર્ત રૂપમાં આવે છે, પ્રકટ થાય છે, સંસારના બધા પદાર્થો બને છે. પછી આ પરસ્પર અંગાઅંગિત્વે અપી અસંભિન્ન શક્તિ પ્રવિભાગાસ તુલ્ય જાતીય અતુલ્ય જાતીય શક્તિ ભેદાત અનુપાતિનઃ પ્રધાન વેલાયામ ઉપદર્શિત સન્નિધાનાઃ ગુણત્વે અપી વ્યાપાર માત્રેણ પ્રધાન અંતરિણતામ અનુમિતાઃ. તો શું કહેવામાં આવે છે કે જે આ ત્રણેય જે ગુણ છે, સત્વ, રજ અને તમ, આ ત્રણેય એકસાથે મળી જાય છે અને અંગ અને અંગીના રૂપમાં કાર્ય કરે છે. જેવી રીતે આપણા શરીરની અંદર શરીર છે, એમાં હાથ, પગ આપણા અંગ છે, તેવી જ રીતે સત્વ, રજ અને તમ, આ ત્રણેય ગુણ મિશ્રિત થઈ જાય છે અને અંગ અંગીના રૂપમાં કાર્ય કરે છે. પણ અંગ અને અંગી હોવા છતાં એની જે શક્તિ છે એ જુદી જુદી છે. તુલ્ય જાતીય અને અતુલ્ય જાતીય. તો તુલ્ય જાતીય એટલે આપણે કાલે શું સમજ્યા હતા? તુલ્ય જાતીય એટલે જે સત્વગુણ આ પદાર્થની અંદર સત્વગુણ છે ને આ પદાર્થની અંદર સત્વગુણ છે. કારણ કે ત્રણેય પદાર્થોથી બધો સંસાર બન્યો છે, તો બધા પદાર્થોની અંદર બધા ગુણો હોય જ છે, પણ એ તુલ્ય જાતિ કહેવાય. આના અંદર સત્વ છે, આના અંદર પણ સત્વ છે, પણ બંનેની શક્તિ જુદી જુદી છે, વિભક્ત છે. અતુલ્ય જાતીય એટલે સત્વગુણ અને રજોગુણ આ અતુલ્ય, ભિન્ન જાતિ છે. પ્રધાન વેલાયામ ઉપદર્શિત સન્નિધાનાઃ ગુણત્વે અપી, અને પ્રધાન વેલાયામ, જ્યારે જે ગુણ ઉભરતું હોય, જ્યારે આપણી સત્વની પ્રધાનતા હોય તો આપણા ચિત્તની અંદર સત્વ પ્રધાન રૂપમાં હોય, અને જે બીજા ગુણ છે રજોગુણ અને તમોગુણ એ ગુણત્વે, ગુણત્વે એટલે ગૌણ રૂપમાં હોય, અપ્રધાન રૂપમાં હોય. વ્યાપાર માત્રેણ પ્રધાન અંતરણિત અનુમિતા સ્થિતાઃ. તો હવે શું છે? પ્રધાન જે ગુણ છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ જે અપ્રધાન છે, ગૌણ છે, એ પ્રધાનની અંદર અંતર્ભાવિત થઈ જાય છે, એની અંદર પણ રે વિદ્યમાન છે. જ્યારે આપણી બુદ્ધિ છે, આપણું જે ચિત્ત છે, એ જ્યારે સત્વ પ્રધાન હોય તો રજોગુણ અને તમોગુણ ત્યાં અનુમિત હોય, અંતર્ભાવિત હોય, પણ વિદ્યમાન હોય છે. પુરુષાર્થ કર્તવ્યતયા પ્રયુક્ત સામર્થ્યાઃ સન્નિધિ માત્ર ઉપકારિણો અયસ્કાંતમણિકલ્પા પ્રત્યયમ અંતરેણ એકતમસ્ય વૃત્તિમ અનુવર્તમાના પ્રધાન શબ્દવાચ્યા ભવંતિ એતદ દૃશ્યમિતિ ઉચ્યતે. તો શું કહેવાય? પ્રયુક્ત સામર્થ્ય, આ એનું સામર્થ્ય છે કે એનું સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ પ્રયુક્ત સામર્થ્યવાળા છે, અર્થાત એની અંદર સામર્થ્ય છે, એની અંદર પરિવર્તનનું સામર્થ્ય છે, એની અંદર આ સંસારના બધા પદાર્થનું નિર્માણ થવાનું સામર્થ્ય છે. સન્નિધિ માત્ર ઉપકારીણ, તો આ જે સત્વ, રજોગુણ અને તમોગુણ એનાથી જ આપણું ચિત્ત બન્યું છે. તો એ જે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ કેવા છે? સન્નિધિ માત્રથી અયસ્કાંત મણિકલ્પા, જે આપણું ચિત્ત બનેલું છે એ ત્રણેય તત્વથી વિદ્યમાન છે એમાં. તો એ અયસ્કાંત મણિકલ્પ, જે પાછળ કાલે પણ કીધું હતું કે આ ચુંબકની જેમ છે, સન્નિધિ માત્રથી ઉપકારી છે. તો આ જે પ્રકૃતિ છે
એ કેવી છે? એ પ્રકૃતિ જીવાત્મા માટે છે. તો આ જે પ્રકૃતિ કેવી છે? સન્નિધિ માત્રથી ઉપકારી છે. આપણે ઈચ્છા કરીએ છીએ અને આપણું ચિત્ત સામે વિષય સાથે જોડાઈ જાય છે. પ્રત્યમ અંતરેણ એકતમસ્ય, પ્રત્યમ અંતરેણ, પ્રત્યય એનું જે પ્રત્યય છે એને મૂકીને અંતરેણ બીજા સાથે જોડાઈ જાય છે. જ્યારે પોતાનું જે પ્રત્યય છે, સત્વગુણ છે, રજોગુણ છે અને તમોગુણ છે, એનું પ્રત્યય, એનું જે જ્ઞાન છે, સત્વગુણનું પ્રકાશશીલ છે. અંતરેણ એકતમસ્ય, પણ જ્યારે એ એક રૂપમાં આવે છે, ચિત્ત એક વસ્તુમાં લાગેલી હોય ત્યારે એ એક પ્રત્યયને મૂકીને સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ ત્રણેય મળીને એક વૃત્તિ થાય છે. વૃત્તિમ અનુવર્તમાન, એક વૃત્તિમાં લાગે. જ્યારે આપણી એક વૃત્તિ ચાલતી હોય ગમે કે આપણે એક વૃત્તિ પ્રધાન છે, સત્વવૃત્તિ માની લો પ્રધાન છે, કે ગમે આપણે વૃત્તિમાં લાગેલા હોય તો ત્યાં ખાલી એવું નહીં કે ખાલી સત્વનું જ પ્રત્યય છે, ત્યાં રજોગુણ અને તમોગુણ આ પણ અંતર્ભાવિત હોય. આની પણ ત્યાં મિશ્રણ હોય ત્યારે જઈને એક વૃત્તિનું નિર્માણ થાય છે. વૃત્તિ અનુવર્તમાન પ્રધાન શબ્દ વાચ્ય, પણ આપણે પ્રધાન રૂપમાં કહીએ છીએ કે અત્યારે સત્વ પ્રધાન છે, આ તમો પ્રધાન છે, આ રજ પ્રધાન છે. આ શા માટે કહીએ છીએ? પ્રધાન શબ્દ વાચ્ય, કે જેમાં જે વસ્તુ પ્રધાન હોય એનાથી આપણે કહી દઈએ છીએ. આપણે કહીએ કે આ જે મનુષ્ય છે બુદ્ધિમાન છે, પણ ઘણી બધી વખત એ અબુદ્ધિમત્તાવાળા પણ કાર્ય કરતો હોય, છતાં એમાં જે બુદ્ધિમત્તાના જે કાર્યો છે એ વધારે માત્રામાં છે. તો આપણે કહીએ આ બુદ્ધિમાન મનુષ્ય છે, આ સજ્જન મનુષ્ય છે, આ સત્યવાદી છે. તો જેમાં જે વસ્તુ વધારે હોય એને કહીને પ્રધાનતાથી આપણે બોલી દઈએ છીએ. તો પ્રધાન શબ્દ વાચ્ય કે જે વૃત્તિની અંદર જે ગુણ, સત્વગુણ પ્રધાન હોય તો સત્વગુણ પ્રધાન વૃત્તિ. આ વૃત્તિ કેવી છે? સત્વવાળી છે, પણ એમાં તમોગુણ અને રજોગુણ પણ વિદ્યમાન રહે છે, પણ એ ગૌણ રૂપમાં રહે છે. જ્યારે આપણે એમ કહીએ કે આ રજોગુણ પ્રધાન વૃત્તિ છે, આપણો જે વિચાર છે એ રજોગુણ છે, રજોગુણયુક્ત છે, પણ ત્યાં સત્વ અને તમ વિદ્યમાન હોય, પણ સૂક્ષ્મમાં હોય, ગૌણ રૂપમાં અહીંયા વિદ્યમાન હોય છે. એતદ દૃશ્યમ ઉચ્યતે. તો આ દૃશ્ય છે. તો દૃશ્ય એટલે શું થયું? મૂળ પ્રકૃતિ સત્વ, રજ અને તમ, એના વિષયમાં અહીંયા સમજાવવામાં આવ્યું છે કે જે મૂળ પ્રકૃતિ છે અને સત્વગુણ, રજોગુણ અને તમોગુણ કઈ રીતે કાર્ય કરે છે, પરસ્પર સંયુક્ત થઈ જાય છે, સંયુક્ત થયા પછી વિભક્ત પણ રહે છે, એક સાથે મળીને કામ કરે છે, મળ્યા પછી પણ ત્રણેયની શક્તિ જુદી જુદી હોય છે. તો આ જે સ્વરૂપ છે સત્વ, રજ અને તમ, એનું જ નામ છે દૃશ્યમ. હવે કાર્ય જગતનું અહીંયા વર્ણન કરવામાં આવશે. તદ એતદ દૃશ્યમ ભૂતેન્દ્રિયાત્મકમ ભૂતભાવેન પૃથિવ્યાદીના સૂક્ષ્મ સ્થૂલેન પરિણમતે. તદ એતદ દૃશ્યમ, આ જે દૃશ્ય છે, આ જે મૂળ પ્રકૃતિ છે, સત્વ, રજ અને તમ, એ જે મૂળ પ્રકૃતિ છે ભૂતેન્દ્રિયાત્મકમ, ભૂત સ્વરૂપવાળી અને ઇન્દ્રિય સ્વરૂપવાળી છે. આ ભૂત અને ઇન્દ્રિય સ્વરૂપ માટે શા માટે કીધું? ભૂત એટલે પંચ મહાભૂત, ઇન્દ્રિય એટલે આપણી જે જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિયો છે. તો જ્યારે આ પ્રકૃતિથી પદાર્થો બનતા 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 છેલ્લે જ્યાં રોકાઈ જાય છે, તો છેલ્લે ક્યાં રોકાય? બનતા બનતા આવે તો અંતિમ પંચ મહાભૂત છે ત્યાં રોકાઈ જાય, અને બીજી બાજુ જ્યાં ઇન્દ્રિયો છે ત્યાં રોકાઈ જાય. ઇન્દ્રિયથી પછી આગળ કાંઈ નથી બનતું. આપણી જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોથી પછી કંઈ બીજી વસ્તુ નથી બનતી. તેવી જ રીતે જે પંચ મહાભૂત છે એનાથી આ સંસાર બન્યો, પણ પંચ મહાભૂતથી કંઈ બીજી વસ્તુ નથી બનતી. પંચ મહાભૂત આપણું શરીર પંચ મહાભૂતથી છે, આની અંદર પાંચેય તત્વો છે, પણ આનાથી કોઈ જુદી વસ્તુ નથી બની. જેમ મહતત્વથી અહંકાર બન્યું છે, તો મહતત્વથી અહંકાર જુદી વસ્તુ છે, હાવ પૃથક છે. અહંકારથી પછી આ પંચતન માત્રાઓ બની છે, એ સાવ જુદી છે. તો તેવી જ રીતે જે પંચ મહાભૂત છે એનાથી આખો આ સંસાર બન્યો છે, પણ બીજી વસ્તુ નથી. આપણું આ શરીર છે એની અંદર આ પંચ મહાભૂત જ વિદ્યમાન છે. આ પાંચથી બહાર કોઈ નવી વસ્તુ નથી, એનું એક મિશ્રણ રૂપ છે. તો ભૂતેન્દ્રિયાત્મકમ, તો આ દૃશ્ય છે એ ભૂત સ્વરૂપવાળું, એટલે એનાથી પંચમહાભૂત બને છે, અને ઇન્દ્રિયાત્મકમ, અને ઇન્દ્રિયો બને છે. તો પહેલાં ભૂત ભાવેન આને સમજાવવામાં આવે છે. બે છે, ભૂતેન્દ્રિયાત્મકમ, ઇન્દ્રિયાત્મકમ. એમાંથી પહેલાં ભૂતને સમજાવવામાં આવે છે. ભૂત ભાવેન પૃથિવ્યાદિના સૂક્ષ્મ સ્થૂલેન પરિણમતે. તો જે આ દૃશ્ય છે, દૃશ્ય એટલે મૂળ પ્રકૃતિ છે,
સત્વ રજ અને તમ ભૂત ભાવેન પરિણમતે ભૂત રૂપમાં પરિણમિત થઈ જાય છે. ભૂત એટલે સૂક્ષ્મ અને સ્થૂલભૂત. તો જે આ પૃથિવ્યાદિના પૃથ્વી આદિ પૃથ્વી અગ્નિ વાયુ જલ આદિ આ જે સૂક્ષ્મ સ્થૂલભૂત છે એ અને સૂક્ષ્મભૂત એમાં એ પરિણમિત થઈ જાય છે. તો એની એક પ્રક્રિયા છે, ત્યાંથી પરિણમન થતી થતી અંતિમ પ્રક્રિયા સુધી આવે છે, એ છે સ્થૂલભૂત છે. તથા ઇન્દ્રિય ભાવેન શ્રોતાદિના સૂક્ષ્મ સ્થૂલેન પરિણમતે. તો અહીંયા એ વસ્તુનું ધ્યાન રાખવાનું, સૂક્ષ્મભૂત અને સ્થૂલભૂત, અને અહીંયા પણ એક શબ્દ આવ્યો છે સૂક્ષ્મ અને સ્થૂલ. તો તથા ઇન્દ્રિય ભાવેન, તો આ જે મૂળ પ્રકૃતિ છે સત્વ રજ અને તમ એ ઇન્દ્રિય ભાવેન ઇન્દ્રિય રૂપમાં પરિવર્તિત થઈ જાય છે. ઇન્દ્રિય એટલે શું? તો શ્રોત્રાદિ આપણી જે 5 જ્ઞાનેન્દ્રિયો છે. સ્થૂલ, અહીંયા સ્થૂલથી 2 વસ્તુ લેવામાં આવે છે. સ્થૂલથી એક તો આપણે આ બધા ઇન્દ્રિયો અને સૂક્ષ્મથી મનને લેવામાં આવે છે. તો 10 ઇન્દ્રિયો અને સૂક્ષ્મ અને મન પરિણમતે એના પરિણમન થાય છે. તો આ અંતિમ સ્થિતિ છે કે જે આપણું દૃશ્ય છે એના 2 પાટા પડી ગયા છે. એક બાજુ પંચમહાભૂત બધા, અને પંચમહાભૂત એટલે સૂક્ષ્મ અને સ્થૂલ એ મહાભૂત બન્યા છે, અને બીજી બાજુ 5 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન અહીંયા જઈને એ અંતિમ સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. તત્તુ ન પ્રયોજનમ અપિતુ પ્રયોજનમ ઉરરીકૃત્ય પ્રવર્તતે ઇતિ ભોગ અપવર્ગાર્થમ ઇતિ હિ તદ દૃશ્યમ પુરુષસ્ય. હવે કહે છે કે આ જે પ્રકૃતિનું તમે વર્ણન કર્યું કે આ જે મૂળ પ્રકૃતિ છે એ બનીને એનું પરિણમન થઈ જાય છે પંચમહાભૂત, સૂક્ષ્મભૂત, સ્થૂલભૂત અને ઇન્દ્રિયોના રૂપમાં એ પ્રકૃતિ પરિણમન થઈ જાય છે. પણ એનું પ્રયોજન શું છે? તો પ્રયોજનમ ઉરરીકૃત્ય પ્રવર્તતે. તો આ જે પ્રકૃતિ છે એનું પ્રયોજન છે. શું પ્રયોજન છે આ પ્રકૃતિનું? તો એટલે ભોગ અપવર્ગાર્થમ હિ તદૃશ્યમ પુરુષસ્ય. તો આ જે દૃશ્ય છે, આ જે પ્રકૃતિ છે એનું પ્રયોજન છે કે જે જીવાત્મા છે, પુરુષ એટલે જીવાત્મા, ભોગ અને અપવર્ગાર્થમ કે જે જીવાત્માનો ભોગ સિદ્ધ કરાવવો અને અપવર્ગ સિદ્ધ કરાવવો એ જ આ પ્રકૃતિનું પ્રયોજન છે. આ જે સંસાર ઈશ્વરે બનાવ્યો છે મૂળ પ્રકૃતિથી સત્વ રજ અને તમ, આ સંસારનું પ્રયોજન શું છે? આ કાર્ય જગતનું પ્રયોજન શું છે? તો 2 જ પ્રયોજન છે, ભોગ અને અપવર્ગ, કે જીવાત્માનો ભોગ સિદ્ધ કરવો અને અપવર્ગ સિદ્ધવું આ દૃશ્યનું કાર્ય છે. તત્ર ઇષ્ટ અનિષ્ટ ગુણ સ્વરૂપ અવધારણમ અવિભાગાપન્નમ ભોગ. હવે ભોગ અને અપવર્ગ શું છે એને વિષયમાં સમજાવવામાં આવે છે. તો ઇષ્ટ અને અનિષ્ટ ગુણ, એ કોઈ ઇષ્ટ ગુણ અને એ કોઈ અનિષ્ટ ગુણ, સ્વરૂપ અવધારણમ અવિભાગાપન્નમ. હવે આપણું જે ચિત્ત છે સત્વ રજ અને તમ આ 3 ગુણોથી બન્યું છે. તો આમાં ઇષ્ટ ગુણ શું છે? સત્વગુણ ઇષ્ટ છે. શા માટે? જ્યારે આપણું ચિત્ત, આપણી બુદ્ધિ, આપણું મન સત્વ પ્રધાન હોય તો આપણને સુખ થતું હોય, આપણે બધા સુખી છીએ છીએ. તો એમાં ઇષ્ટ ગુણ છે સત્વ, અને અનિષ્ટ ગુણ છે રજોગુણ અને તમોગુણ. જ્યારે આપણા ચિત્તની અંદર રજોગુણ કા તમોગુણ ઉભરી જાય તો આપણને શું દુઃખ મળે છે અને આપણે દુઃખથી બચવા માંગીએ છીએ. તો આ છે અનિષ્ટ ગુણ. તો ઇષ્ટ ગુણ સ્વરૂપ અને અનિષ્ટ ગુણ સ્વરૂપ અવધારણમ અવિભાગાપન્નમ. ભોગ ક્યારે થાય છે? જ્યારે આપણું જે જીવાત્મા છે આ જે 3 ગુણથી યુક્ત આપણું જે ચિત્ત બન્યું છે એની સાથે અવિભાગાપન્નમ એક સરખું થઈ જાય છે. બંને જુદી જુદી વસ્તુ છે, ચિત્ત જુદી છે અને જીવાત્મા જુદો છે, બંને વિભક્ત છે, વિભાગ છે બંનેમાં. પણ જ્યારે બંને અવિભાગાપન્નમ એક રૂપમાં થઈ જાય છે ત્યારે ભોગ સિદ્ધ થાય છે. તો જ્યારે આ સંયોગ થઈ જાય છે જીવાત્મા અને પ્રકૃતિનો, કા આપણે કહીએ કે જીવાત્મા અને ચિત્તનો સંયોગ થઈ જાય છે, અવિભાગ રૂપમાં પ્રતીતિ આપણને થાય છે. આપણને મન અને જીવાત્મા બંને વસ્તુ જુદી જુદી નથી દેખાતી, આપણને એક જ સ્વરૂપ દેખાય છે, અવિભાગાપન્નમ રૂપમાં દેખાય છે. ત્યારે આ સંસારના બધાય ભોગ સિદ્ધ થાય છે. તો પછી અપવર્ગ ક્યારે સિદ્ધ થાય? ભોક્તુ સ્વરૂપ અવધારણમ અપવર્ગ. ભોક્તુ સ્વરૂપ, ભોક્તાનું, ભોક્તા એટલે જગત છે એ ભોગ્ય છે અને ભોક્તા એટલે જીવાત્મા. તો ભોક્તુ સ્વરૂપમ, જીવાત્માનું સ્વરૂપ અવધારણ. જ્યારે આપણને આપણા પોતાનું સ્વરૂપનું અવધારણ થઈ જાય, નિશ્ચય થઈ જાય કે આ ચિત્તનું સ્વરૂપ છે અને આ જીવાત્માનું સ્વરૂપ છે. તો જ્યારે આપણને
જીવાત્માનો એટલે પોતાનો આત્માનું દર્શન થઈ જાય, સાક્ષાત્કાર થઈ જાય, નિશ્ચય થઈ જાય, પાકું થઈ જાય કે ચિત્ત જુદી વસ્તુ છે અને જીવાત્મા જુદી વસ્તુ છે. અવધારણ કહેવાય નિશ્ચયને. તો ભોગતુઃ સ્વરૂપમ અવધારણમ, જીવાત્માના સ્વરૂપનું અવધારણ થઈ જાય એનું નામ જ છે અપવર્ગ. જ્યાં સુધી આ સંયોગ છે ત્યાં સુધી આપણે ભોગમાં ફસાયા રહેશું, અને જ્યારે આ સંયોગ છૂટો થઈ જાય એટલે ચિત્ત અને જીવાત્મા આ બંનેનું જે સ્વરૂપ છે એનું અવધારણ થઈ જાય, નિશ્ચય થઈ જાય કે આ જીવાત્મા પ્રકૃતિ અને આ ચિત્તથી મનથી સાવ જુદો છે, પૃથક છે. આ અવધારણ થઈ જાય ત્યારે આપણે અપવર્ગ બાજુ વધીએ છીએ, એનું નામ જ અપવર્ગ છે. મોક્ષમાં આપણને શું પ્રતીતિ થાય છે? મોક્ષ એટલે ત્યાં ખાલી આપણને ભોગતું સ્વરૂપમ, જીવાત્માના સ્વરૂપનું જ આપણને ભાન રહે છે, આપણે પોતાનું જે સ્વરૂપ છે એનું જ ત્યાં આપણને નિશ્ચય રહે છે, એનું જ આપણને ધ્યાન થાય છે. ચિત્ત તો પ્રલયમાં વયું ગયું છે. તો અપવર્ગ ક્યારે થાય? જ્યારે આપણને સંપ્રજ્ઞાત સમાધિ થઈ જાય, અને સંપ્રજ્ઞાત સમાધિ પછી અસંપ્રજ્ઞાત સમાધિ થઈ જાય, ત્યાં આપણને પાકો નિશ્ચય થઈ જાય કે ભોગતું એટલે હું જીવાત્મા આ ચિત્તથી સાવ પૃથક છું, એનું નામ જ છે અપવર્ગ. દ્વયોઃ અતિરિક્તમ અન્ય દર્શનમ નાસ્તિ. તો શું કહેવામાં આવ્યું કે આ સંસારની અંદર બે જ દર્શન છે, બે જ વસ્તુ જાણવા જેવી છે, બે જ વસ્તુ જોવા જેવી છે. એ છે દ્વયો અતિરિક્તમ દર્શનમ નાસ્તિ. આ બંનેથી બીજું કોઈ અન્ય દર્શન નથી. દર્શન એટલે જેને જાણીએ છીએ આપણે. તો શું દર્શન? એક ભોગનું દર્શન અને એક અપવર્ગનું દર્શન. જ્યાં સુધી આપણે સંસારની અંદર ફસાયા રહી ત્યાં સુધી આપણે ભોગનું દર્શન કરીએ છીએ, ભોગ જ દેખાય છે આપણને. પણ આપણે અધ્યાત્મ બાજુ વધીએ તો આપણને ખ્યાલ આવે કે નહીં, અપવર્ગ પણ છે. તો આ બે જ પ્રકારના દર્શન છે, ભોગનું દર્શન, ભોગનું જ્ઞાન અને અપવર્ગનું જ્ઞાન. આના સિવાય ત્રીજું કોઈ વસ્તુ નથી, ત્રીજી કોઈ દર્શન નથી, ત્રીજું કોઈ જ્ઞાન નથી જેને આપણે જોઈ શકીએ, ભોગવી શકીએ. તો આપણે આ તો ભોગને ભોગવી શકીએ કે પછી અપવર્ગને આપણે પ્રાપ્ત કરી શકીએ. બે જ વસ્તુ પ્રાપ્ત કરવા જેવી છે. ભોગ પણ પ્રાપ્ત કરવો પડે, ભોગથી જ આપણે અપવર્ગ સુધી પહોંચી શકીએ છીએ. તથા ચ ઉક્તમ. હવે એક વસ્તુ સમજવામાં આવે છે કે જીવાત્મા છે એ ભોગમાં શા માટે ફસાયેલો રહે છે? તથા ચ ઉક્તમ અયમ તુ ખલુ ત્રિષુ ગુણેશુ કર્તૃષુ. કે આ જે ત્રણ ગુણ છે, કયા? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. એ કર્તૃ સ્વરૂપ છે. શા માટે કર્તૃ સ્વરૂપ છે? કે એનાથી આ બધો સંસાર બને છે, એટલે એ કર્તા રૂપમાં છે. અકર્તરી ચ પુરુષે તુલ્યા તુલ્ય જાતીય ચતુર્થી. અને ચોથું વસ્તુ શું છે? ત્રણ તો ગુણ થઈ ગયા, સત્વ, રજ અને તમ. અને ચોથી વસ્તુ છે પુરુષ. પુરુષ એટલે જીવાત્મા. જીવાત્મા કેવો છે? અકર્તરી છે. આ જીવાત્માથી આ સંસાર નથી બનતો. જીવાત્માથી આ જે આપણને જગત દેખાઈ નથી બનતો. જીવાત્મામાં અકર્તા રૂપમાં છે, અને સત્વ, રજ અને તમોગુણ આ કર્તા રૂપમાં છે, એટલે એના હિસાબે આ બન્યું છે. હવે એક વસ્તુ અહીંયા સમજાવવામાં આવે છે કે પુરુષ અને આ પ્રકૃતિ, આમાં અમુક ધર્મ તુલ્ય જાતિવાળા છે અને અમુક અતુલ્ય જાતિવાળા છે. અમુક સમાનતા છે અને અમુક વિરોધ છે. તો હું તમારાથી પ્રશ્ન કરું છું કે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, એ જે પ્રકૃતિ અને પુરુષ, આ બંને વસ્તુમાં, પ્રકૃતિ અને પુરુષ, આ બંનેમાં સમાનતા શું છે અને વિરોધ, ભિન્નતા શું છે? તુલ્ય જાતીયત્વ શું છે? એવું આપણે કહીએ તો તુલ્ય જાતીયત્વ શું છે? હા બોલો પ્રહલાદભાઈ. પ્રહલાદભાઈ માઇક. જી નમસ્તે આચાર્યજી. નમસ્તે જી. જી. તો બંનેમાં ભિન્નતા પહેલા કહું કે એ જળ છે, પ્રકૃતિ જળ છે અને જીવાત્મા ચેતન છે. ઠીક છે. તો આ તમે બતાવ્યું અતુલ્ય જાતીયત્વનું ઉદાહરણ, હે ને, કે અતુલ્ય જાતિ છે, આ ભિન્નતા છે બંનેમાં. જી. અને બીજું તો શું પ્રશ્ન હતો ભૂલી ગયો. તુલ્ય જાતીયત્વ શું છે? સમાન ધર્મ શું છે? સમાન ધર્મમાં તો બંને અનાદિ છે. બંને અનાદિ છે. હા, આ પણ તુલ્ય જાતીયત્વ ધર્મ થઈ ગયો. હજી બીજું? પછી બસ એટલું જ આવડે કોઈ. તો એક તો છે તુલ્ય જાતીયત્વ એટલે બંનેની સત્તા છે. બંનેની સત્તા છે ને પોતામાં. પ્રકૃતિની પોતાની સત્તા છે, સત્તાવાન છે, અને જીવાત્મા પણ સત્તાવાન છે. સત્તાવાન એટલે જેનું અસ્તિત્વ હોય એને કહેવાય અલગ અસ્તિત્વ. અલગ અસ્તિત્વ. બંને અસ્તિત્વવાળા છે. તો આ બંનેમાં સમાન જાતીય છે કે ભાઈ પ્રકૃતિ પણ અસ્તિત્વ ધર્મવાળી છે
અને જીવાત્મા પણ અસ્તિત્વ ધર્મવાળું છે. બીજું તમે એક કીધું હતું કે અનાદિ, પ્રકૃતિ પણ અનાદિ છે અને જીવાત્મા પણ અનાદિ છે. તો આ તુલ્ય જાતીયત્વ ધર્મ છે. એના અતુલ્ય જાતીયત્વ ધર્મ શું છે? તો બોલે કે જે પ્રકૃતિ છે એ પરિણામીની છે. પ્રકૃતિની અંદર પરિણામ થતા હોય, બદલાવ પરિવર્તન થતા હોય ત્રણેય ગુણની અંદર, પણ જે જીવાત્મા છે એ શું છે? અપરિણામીની છે. બીજું જે પ્રકૃતિ છે એ જડ છે અને જે જીવાત્મા છે એ ચેતન છે. આ અતુલ્ય જાતીયના છે. તો તુલ્ય જાતીય અતુલ્ય જાતીય ચતુર્થે તત્ક્રિયા સાક્ષિણી ઉપનીયમાનાન સર્વભાવાન ઉપપન્નાન અનુપશ્યન ન દર્શનમ અન્યત શક્યમ અન્યત શંકત ઇતિ. તો હવે શું કહેવામાં આવે છે કે જે સામાન્ય માણસ છે, સાંસારિક માણસ છે, એ જ્યારે આ જે પ્રકૃતિ સાથે જોડાય છે તો ક્રિયા ઉત્પન્ન થાય છે. વગર પ્રકૃતિએ તો કંઈ ક્રિયા થવાની નથી. આપણે જેટલી પણ ક્રિયા કરીએ છીએ, આપણે ભોજન કરીએ, વાતો કરીએ, સાંભળીએ, આમાં પ્રકૃતિ સાથે જોડાયેલી છે. વગર પ્રકૃતિએ જીવાત્મા કોઈ ક્રિયા ન કરી શકે. તો તત્ ક્રિયા સાક્ષી, તો ક્રિયા રૂપમાં સાક્ષી છે, પ્રકૃતિ ત્યાં વિદ્યમાન છે. ઉપનીયમાનાન સર્વભાવાન ઉપપન્નમ અનુપશ્યન. તો હવે જીવાત્મા જે છે, જે સંસારમાં ફસાયેલો છે, એ આ બધાને જોવે છે. અનુપશ્યન, તો શું જોવે છે? સર્વભાવાન અનુપશ્યન, કે આમાં ઉપરક્ત થઈ જાય છે, કે જેટલી ક્રિયાઓ થાય છે એને એમ લાગે છે આ મારા અંદર જ થાય છે. એ પોતાનો અનુભવ કરે છે. સર્વભાવાન ઉપપન્નમ, ક્રિયા વાસ્તવમાં ક્યાં થાય છે? પરિવર્તન ક્યાં થાય છે? પ્રકૃતિની અંદર. સત્વ, રજ અને તમોગુણથી પ્રકૃતિ છે. માની લો આપણને ક્રોધ આવ્યો, તો જ્યારે ક્રોધરૂપી ક્રિયા આવી ત્યારે પરિવર્તન ક્યાં થાય છે? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આપણા ચિત્તની અંદર જે આ ત્રણેય ગુણ છે એની અંદર પરિવર્તન થાય છે. પણ જીવાત્મા શું જોવે છે? અનુપશ્યન, કે આ મારા અંદર પરિવર્તન થાય છે. ન દર્શનમ અન્યત, તો બીજું એ જીવાત્મા જે સંસારમાં ફસાયેલો છે એને જે બીજું દર્શન છે એ દેખાતું જ નથી. એટલે અપવર્ગનું એને કોઈ ભાન જ નથી. તો જે અતિરિક્ત સંસારની અંદર લિપ્ત હોય, ભોગની અંદર લિપ્ત હોય, એને એક જ દર્શન દેખાય છે, ભોગરૂપી દર્શન. એને ભોગ જ દેખાય છે. એને એમ લાગે કે આ બધી ક્રિયાઓ છે એ હું જ કરું છું, મારા માટે જ છે, અને એ ક્રિયાઓ સાથે એકદમ જોડાઈ જાય છે. સુખ થાય તો એ પોતે એટલો બધો સુખી થઈ જાય. ક્યાંક નુકસાન થયું હોય, કોઈ પ્રાકૃતિક પદાર્થ નષ્ટ થયો હોય અને એ પોતાનું નષ્ટ સમજી લે કે મારું આમાં કંઈક વયું ગયું છે, અને પછી દુઃખી થતો હોય. જે આત્મા છે એની કોઈ વસ્તુ નથી ઘટતી, નથી વધતી. આત્મા જેવી છે એવી જ રહેવાની છે. પણ બાહ્ય વસ્તુ સંસાર છે એમાં જ્યારે કોઈ આપણી સંપત્તિ વધી જાય તો એમ લાગે કે આપણે આત્માનું કંઈક વધી ગયું હોય, એમ માણસ આહલાદિત, આનંદિત, હર્ષિત થતો હોય. અને જ્યારે કોઈ પ્રકૃતિ આપણી જે સંપત્તિ છે, કોઈ વસ્તુ છે, એનો વિનાશ થઈ ગયો હોય તો એ આત્મા શું સમજે છે કે મારા આત્માનું કંઈક અભાવ થઈ ગયો, કંઈક વસ્તુ ઘટી ગઈ હોય, એને સમજીને દુઃખી થાય છે, રોવે છે, ક્રંદન કરે છે. તો આ છે ભોગ. એને બીજું દર્શન નથી દેખાતું. હવે કયા પ્રશ્ન કરવામાં આવે છે? તવેતો ભોગ અપવર્ગ બુદ્ધિકૃતો બુદ્ધૌ એવ વર્તમાનૌ કથમ પુરુષે વ્યપદિશ્યતે ઇતિ. તો જે ભોગ અને અપવર્ગ છે એ બુદ્ધિકૃત છે, બુદ્ધિની અંદર વિદ્યમાન છે. બુદ્ધવ એવ વર્તમાનૌ, બુદ્ધિની અંદર વર્તમાન છે, બુદ્ધિની અંદર વિદ્યમાન છે. કથમ પુરુષે વ્યપદિશ્યતે, તો પછી પુરુષમાં શા માટે તમે કહો છો કે જીવાત્મા છે, આત્મા છે એ બંધનમાં જાય છે, આત્મા મોક્ષમાં જાય છે, એવું શા માટે કહો છો? કારણ કે તમારો જે ભોગ અને અપવર્ગ છે, બંધન અને મોક્ષ મુક્તિ છે, એ બંને તો બુદ્ધિજન્ય છે, બુદ્ધિની અંદર વિદ્યમાન છે. કેવી રીતે? અવિદ્યા ક્યાં રહે છે? અવિદ્યા ક્યાં રહે છે? બુદ્ધિની અંદર રહે છે. વિદ્યા ક્યાં રહે છે? બુદ્ધિની અંદર રહે છે. તો બંધનનું કારણ શું છે? બંધનનું કારણ છે અવિદ્યા. અવિદ્યા ક્યાં સ્થિત છે? આપણા બુદ્ધિની અંદર. મુક્તિનું કારણ શું છે? તો રીતે જ્ઞાનના મુક્તિ, જ્ઞાન, શુદ્ધ જ્ઞાન જે વિદ્યા છે એ જ મુક્તિનું કારણ છે. વિદ્યા ક્યાં સંગ્રહિત થાય છે? આપણા બુદ્ધિની અંદર. તો જ્યારે અવિદ્યા અને વિદ્યા બંને બુદ્ધિની અંદર છે, તો મુક્તિ અને અપવર્ગ બંને બુદ્ધિની અંદર છે, તો પછી આપણે શા માટે આવી રીતે કહીએ છીએ કે જે આત્મા છે એ બંધાઈ જાય છે અને એને જ મુક્તિ મળે છે? વસ્તુ સમજાણી? આ પ્રશ્ન બધાને સમજાણો? કોઈને ન સમજાણો તો પૂછજો.
કે વ્યવહાર તો થાય છે બુદ્ધિની અંદર, અને આપણે એને અતિદિષ્ટ કરીએ છીએ પુરુષ જીવાત્માની અંદર. અપવર્ગ અને ભોગ બંને બુદ્ધિની અંદર વિદ્યમાન છે, અને આપણે કહીએ કે જીવાત્મા બંધનથી યુક્ત થઈ જાય છે અને એને મુક્તિ પણ થાય છે. તો આવું શા માટે વ્યવહાર કરીએ છીએ? તો એના માટે એક ઉદાહરણ દેવામાં આવે છે. યથાચ જય પરાજયો વા યોદ્ધ્રીષુ વર્તમાન સ્વામીની વ્યપદિશ્યતે. હવે શું ઉદાહરણ દેવામાં આવે છે કે યુદ્ધ ચાલતું હોય તો યુદ્ધની અંદર જે ત્યાં યુદ્ધ કરતા હોય, જે યોદ્ધા હોય, સૈનિક હોય, એ યુદ્ધ કરતા હોય, તો જ્યારે અહીંયા જય અને પરાજય થાય તો એ સેનાની થાય ને. એ બે યોદ્ધા લડતા હોય, બે સૈનિક છે કે થોડાક સૈનિકના જે ટીમ છે, ટુકડીઓ છે, એ યુદ્ધ લડતી હોય, તો જ્યારે એમાંથી એક ટૂંકની જય થાય ને એકની પરાજય, એક જીતી જાય છે ને એકની પરાજય થાય છે, તો આવી સ્થિતિની અંદર આપણે શા માટે એમ કહીએ છીએ કે રાજા જીતી ગયો? રાજા એના મહલમાં છે, એની સેના યુદ્ધના ક્ષેત્રમાં છે, અને યુદ્ધના ક્ષેત્રની અંદર સૈનિકો યુદ્ધ લડે છે, અને સૈનિકોને જય પરાજય થાય છે, છતાં આપણે શું કહીએ છીએ કે ફલાણો રાજા જીતી ગયો, ફલાણો રાજાની હાર થઈ ગઈ, હારી ગયો છે. આપણે એ રીતનો વ્યવહાર કરીએ. તો શા માટે કરીએ છીએ? સહી તત્ફલસ્ય ભોગતા. કે ભાઈ જે યોદ્ધા છે, જે સેનામાં પહેલાં જે સેનાઓ હતી એની અંદર જે યોદ્ધા હોય એને જય પરાજયથી કંઈ મોટો ફાયદો નથી થવાનો. ભાઈ જ્યારે યુદ્ધ ન થવાનું હોય, યુદ્ધ ચાલુ નથી છતાં પણ એને પગાર તો મળવાનો છે, અને યુદ્ધ ચાલુ હોય છતાં પણ એનો પગાર મળવાનો છે. તો એને જે ધનરાશિ અને બધું મળે છે એ તો સમાન જ મળવાનું છે. પણ વધારે લાભ કોને થાય? રાજાને થાય છે. કે ભાઈ એની સેના જીતી જાય છે તો એ રાજાને ફાયદો થાય છે વધારે. જે સામે રાજ્ય જે હારી ગયું છે એની સંપત્તિ ઉપર એ રાજાનો અધિકાર થઈ જાય છે. લડે છે એની સેના, એના યોદ્ધાઓ યુદ્ધ લડે છે, અને જય પરાજય એના યોદ્ધાઓની થાય છે, છતાં પણ આપણે એમ કહીએ છીએ કે રાજા જીતી ગયો છે. તો આ શા માટે કહી છે? કારણ કે એ જય પરાજય રૂપી જે ક્રિયા છે એનો ફલનો ભોગતા રાજા હોય છે. એવમ બંધ મોક્ષો બુદ્ધવ એવ વર્તમાનો પુરુષે વ્યપદિશ્યતે સહિ તત્ફલસ્ય ભોગતા. એ વાત સાચી છે કે બંધ અને મોક્ષ આ બુદ્ધિની અંદર વિદ્યમાન છે. બુદ્ધિની અંદર જ્યાં સુધી અવિદ્યા છે ત્યાં સુધી બંધન છે. બુદ્ધિની અંદર અવિદ્યા દૂર થઈને વિદ્યા સ્થાપિત થઈ જાય ત્યારે આપણે મુક્ત થઈ જશું. તો બંને વસ્તુ બુદ્ધિની અંદર વર્તમાન છે, છતાં પણ આપણે પુરુષમાં વ્યપદિશ્ય કરે છે, અતિદિષ્ટ કરે છે, આરોપિત કરીએ છીએ કે જીવાત્મા બંધનથી યુક્ત થાય છે અને જીવાત્મા મુક્ત થાય છે. તો આ શા માટે આરોપિત કરીએ છીએ? સહી તત્ફલસ્ય ભોગતા. તો બંધનનું જે ફળ છે, બંધનનું ફળ શું છે? દુઃખ છે. તો એ કોણ ભોગે છે? જીવાત્મા ભોગે છે. મોક્ષનું ફળ શું છે? સુખ છે. તો મોક્ષનું ફળ કોણ ભોગે છે? જીવાત્મા ભોગે છે. એટલે આપણે વ્યપદિષ્ટ શેમાં કરીએ છીએ? જીવાત્મામાં કરીએ છીએ. બુદ્ધેરેવ પુરુષાર્થ અપરિસમાપ્તિર બંધસ તદર્થ અવસાયો મોક્ષ ઇતિ. હવે બંધન શું છે અને મોક્ષ શું છે? તો બુદ્ધેરેવ પુરુષાર્થ અપરિસમાપ્તિ, કે બુદ્ધિ જે પુરુષાર્થ કરે છે એની અપરિસમાપ્તિ. પરિસમાપ્તિ એટલે સરખી રીતે સમાપ્ત થવું, અપરિસમાપ્તિ એટલે પુરુષાર્થની સમાપ્તિ ન થવું. બુદ્ધિ જે પુરુષાર્થ કરે છે, બુદ્ધિ જે ક્રિયા કરે છે, બુદ્ધિ જે લક્ષ્યને નિર્ધારિત કરીને બુદ્ધિનું નિર્માણ થયું છે, બુદ્ધિનું રચન થયું છે, તો બુદ્ધિનો પુરુષાર્થ હજી સમાપ્ત નથી થયો. બુદ્ધિનો પુરુષાર્થ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી આપણે બંધનમાં છીએ. બુદ્ધિ, આપણું ચિત્ત જ્યાં સુધી કાર્યરત રહેશે ત્યાં સુધી આપણે બંધનથી યુક્ત છે. તદર્થ અવસાયો, અને જ્યારે આ અવસાય રોકાઈ જાય છે, ચિત્તનું બુદ્ધિનું જે પુરુષાર્થ છે એ પૂર્ણ થઈ જાય છે, પરિસમાપ્ત થઈ જાય છે, અવસાન થઈ જાય છે, રોકાઈ જાય છે, ત્યારે મોક્ષ. એ આ ઘણી બધી વખત પાછળ પણ આ વાત આવી ગઈ છે કે બુદ્ધિનું કાર્ય, બુદ્ધિ એટલે ચિત્ત જ એક વસ્તુ છે કે આપણું જે ચિત્ત છે એ અવસાતિધિકાર એટલે શું? કે જ્યાં એનો અધિકાર સમાપ્ત થઈ જાય. અધિકાર એટલે ચિત્તનો અધિકાર છે કે જીવાત્માને મોક્ષ સુધી પહોંચાડવું. એ એની અધિકારની સમાપ્તિ છે. એનું જ નામ આવ્યા છે પુરુષાર્થની સમાપ્તિ. ભાઈ આપણે કોઈ વ્યક્તિને કંઈક કાર્ય આપ્યું કે તમે આ કાર્ય કરી દો, એને
એ એટલું કાર્ય કરી દીધું તો એનું પુરુષાર્થની સમાપ્તિ થઈ ગઈ. એના પછી એને આપણે જે નક્કી કર્યું હતું એ આપણે પૈસા આપી દેવાના કે ભાઈ તમે આટલું કામ કરી દો, એના પછી હું તમને આટલી મૂડી આપી દઈશ. તો એ જેટલું આપણે થયું કે ભલે આ 10 કે 50 ઈંટો છે એ તમે ઉપર ચડાવી દો, એ પછી હું તમને આપી દઈશ 100-200 રૂપિયા જે નક્કી થયા હોય. તો એને પુરુષાર્થ સમાપ્તિ પછી ફળ મળે છે. તો આવી જ રીતે કે બુદ્ધિ પુરુષાર્થ અપરિસમાપ્તિ, જ્યાં સુધી પરિસમાપ્તિ નથી કે એનો પુરુષાર્થ ચાલુ છે ત્યાં સુધી બંધન છે. આને ઉદાહરણથી સમજવું હોય કે જે મજૂર માણસ હોય એનું નક્કી હોય કે સવારે 8 વાગ્યાથી કે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી એને પુરુષાર્થ કરવાનો છે, કાર્ય કરવાનું છે. તો જ્યાં સુધી એના પુરુષાર્થની અપરિસમાપ્તિ થાય, પુરુષાર્થની એની સમાપ્તિ ન થાય ત્યાં સુધી બંધનમાં હોય. નકર એને પગાર નહીં મળે, આજના દિવસનો એનો પગાર કપાઈ જશે. એને પગાર જોતો હોય તો એને આ 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી એ બંધનની અંદર રહેવું પડશે. જ્યાં સુધી પુરુષાર્થની સમાપ્તિ ન થાય ત્યાં સુધી બંધનની અંદર છે. અને જ્યારે એનો સમયનો જે ગાળો નક્કી હતો, પુરુષાર્થ જે નક્કી કરવામાં આવ્યું હતું એ સમાપ્ત થઈ જાય એટલે એનું ફળ મળી જાય છે, એ મુક્ત થઈ જાય છે. આપણે જેને કહીએ ને હવે હું મુક્ત થઈ ગયો, મારા કાર્યથી હું મુક્ત થઈ ગયો, મારું જે નક્કી કામ કરેલું હતું એ મેં કરી દીધું, હવે હું મુક્ત છું. તેવી જ રીતે અહીંયા છે કે જે આપણું બુદ્ધિ છે એ જે એનું જે પુરુષાર્થ કરવાનું છે, એનું પુરુષાર્થ શું છે કે જીવાત્માને મોક્ષ સુધી પહોંચાડવું. એનું પુરુષાર્થની જ્યાં સુધી પરિસમાપ્તિ ન થાય ત્યાં સુધી બંધન છે. તદર્થ અવસાન, જ્યારે એ રોકાઈ જાય છે, પુરુષાર્થની સમાપ્તિ થઈ જાય છે, એનું નામ છે મોક્ષ. એતેન ગ્રહણ ધારણ ઉહાપોહ તત્વજ્ઞાન અભિનિવેશા બુદ્ધૌ વર્તમાના પુરુષે અધ્યારોપિત સદ્ભાવા સહિ તત્ફલસ્ય ભોગતા હતી. તો જેવી રીતે આપણે ઉપર સમજ્યું હતું બંધન અને મોક્ષ માટે, તેવી જ રીતે અહીંયા હજી અન્ય ઉદાહરણ દઈને સમજાવવામાં આવે છે કે ગ્રહણ, આપણે ગમે એ વસ્તુનું ગ્રહણ કરતા હોય તો ક્યાં કરીએ છીએ? આપણા ચિત્તની અંદર. આપણે માની લો સામે જે વસ્તુ દેખાય એનું સ્વરૂપનું આપણે ધ્યાન કર્યું, ક્યાં ગ્રહણ કર્યું? બુદ્ધિની અંદર. એક તો આપણે ગ્રહણ, જે વસ્તુ આવતું હોય, સાંભળતા હોય, શબ્દ સાંભળીએ છીએ, કાનથી આપણે સાંભળીએ છીએ અને ચિત્તથી એને આપણે ગ્રહણ કરીએ છીએ. અને એ શબ્દોને ગ્રહણ કર્યા પછી આપણે ચિત્તની અંદર એને ધારણ કરીએ છીએ. અને એ શબ્દને પછી આપણે ઉહાપો કરીએ છીએ. ઉહાપો એટલે તર્ક વિતર્ક, આપણે ચર્ચાઓ કરતા હોય એને કહેવાય ઉહાપો. અને પછી તત્વજ્ઞાન, અને એ ઉહાપોથી ચિંતન મનનથી જે આપણને જ્ઞાન થાય છે એ પણ ક્યાં રહે છે? આપણા બુદ્ધિની અંદર રહે છે. અભિનિવેશ, અને જે અભિનિવેશ જે ક્લેશ છે, મૃત્યુનો જે ભય છે એ પણ ક્યાં રહે છે? બુદ્ધિની અંદર. બુદ્ધવ એવ વર્તમાના પુરુષે અધ્યારોપિત, પણ આ બધું આપણે ક્યાં અધ્યારોપિત કરીએ છીએ? પુરુષ એટલે જીવાત્માની અંદર આરોપિત કરીએ છીએ, અધ્યારોપિત કરીએ છીએ. શા માટે? સહિ તત્ફલસ્ય ભોગતા, એ કારણ કે જીવાત્મા જ આનો ભોગતા છે. એટલે આપણે શું કહીએ છીએ કે મને આ વ્યક્તિ તત્વજ્ઞાની છે. કોઈ આપણે અહીંયા કોઈ વિદ્વાન આવ્યો હોય તો આપણે શું કહીએ છીએ? આ તત્વજ્ઞાની છે. તત્વજ્ઞાન એની બુદ્ધિમાં છે, છતાં પણ આપણે એ જીવાત્માને શું કહીએ કે આ જીવાત્મા તત્વજ્ઞાની છે. શા માટે? કે તત્વજ્ઞાનનું જે ફળ મળવાનું છે એ જીવાત્માને મળવાનું છે, બુદ્ધિને નથી મળવાનું. બુદ્ધિ એનું ઉપકરણ છે, એ ઉપકરણની અંદર વિદ્યમાન છે, પણ એ ઉપકરણ જીવાત્મા માટે છે. તો આપણે એ જે તત્વજ્ઞાન તો છે એનું ફળ જીવાત્માને મળવાનું છે. એટલે આરોપિત આપણે ક્યાં કરીએ? જીવાત્માની અંદર, કે આ જીવાત્મા બહુ તત્વજ્ઞાની છે. આપણે એમ નથી કહેતા કે આ જીવાત્મા આની બુદ્ધિની અંદર બહુ તત્વજ્ઞાન છે, આ રીતનો આપણે વ્યવહાર નથી કરતા. આપણે કહીએ કે આ બહુ વિદ્વાન છે, આ બહુ તત્વજ્ઞાની જીવાત્મા છે. તો આ સૂત્ર અહીંયા પૂર્ણ થઈ ગયો છે. તો કુળ મળીને શું થયું? દૃશ્યનું સ્વરૂપ, કારણ જગત અને કાર્ય જગત. કારણ જગત એટલે સત્વ, રજ અને તમ, એ ત્રણેય ગુણ છે, ત્રણેય મળીને આ સંસાર બનાવે છે. અને કયા રૂપમાં બનાવે છે? તો બોલે ભોગ, અહીંયા આવ્યું હતું ને ભૂતેન્દ્રિયાત્મકમ, ભૂત અને ઇન્દ્રિયાત્મકમ, ભૂત રૂપમાં અને ઇન્દ્રિય રૂપમાં આ પરિણમિત થઈ જાય છે. અને શા માટે આ કાર્ય જગત બનાવવામાં આવ્યો છે? ઈશ્વરે મૂળ પ્રકૃતિ, આ કાર્ય જગત સંસાર, આ પંચ મહાભૂત, સ્થૂલભૂત, સૂક્ષ્મભૂત, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, આ બધી વસ્તુ ઈશ્વરે આ મૂળ પ્રકૃતિથી શા માટે બનાવી છે? તો ભોગ અપવર્ગાર્થમ, જીવાત્માના ભોગ અને અપવર્ગની સિદ્ધિ માટે આ પ્રકૃતિ બનાવેલી છે. તો પ્રકૃતિનું સ્વરૂપ બધાને સ્પષ્ટ થયું. આ સૂત્રની અંદર કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો.
હવે 19મા સૂત્રની અવતરણિકા ભૂમિકા છે. દૃશ્યાનામ ગુણાનામ સ્વરૂપ ભેદ અવધારણાર્થમ ઇદમ આરભ્યતે. તો જે દૃશ્ય છે, દૃશ્ય એટલે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, સ્વરૂપ ભેદાત એનો પરિણમન કઈ રીતના થાય છે, ભેદ કઈ રીતે ઉત્પન્ન થાય છે, તો એનું અવધારણ માટે આગળનું સૂત્ર બતાવવામાં આવે છે. આગળનું સૂત્રનું નિર્માણ થાય છે, નિર્માણ કરવામાં આવ્યું છે કે મૂળ પ્રકૃતિથી આગળ કઈ રીતે વિભાગ બને છે. તો સૂત્ર છે વિશેષા વિશેષ લિંગ માત્રા લિંગાની ગુણ પર્વાણી. તો માઇક ખોલી લેજો. ઉચ્ચારણ કરજો. વિશેષ વિશેષ અવિશેષ અવિશેષ લિંગ માત્ર અલિંગાની અલિંગાણી ગુણ પર્વાણી મૂળ પરમાણી પરવાણી. તો અહીંયા કેટલા શબ્દ છે? વિશેષ, અવિશેષ, લિંગ માત્ર ઓર અલિંગ. આ 4 વસ્તુ કહેવામાં આવી છે. આ ગુણ પરવાણી, આ ગુણના પર્વ છે. ગુણ એટલે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આના પર્વ એટલે વિભાગ. આ 4 વિભાગ છે અને 4ની અંદર પણ અલગ અલગ વિભાગ આવશે. એ આપણે વ્યાસભાષ્યની અંદર જોઈએ છીએ કે કઈ રીતે એનો વિભાગ કરવામાં આવ્યો છે. વિશેષ એટલે શું? વિશેષની અંદર શું શું આવે છે? તો તત્ર આકાશ, વાયુ, અગ્નિ, ઉદક, ભૂમયો ભૂતાની. આ 5 મહાભૂતનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. આકાશ, વાયુ, અગ્નિ, ઉદક એટલે જળ, ભૂમિ એટલે પૃથ્વી. આ ભૂતાની. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, તન્માત્રાણામ અવિશેષાણામ વિશેષાઃ. તો આ જે 5 મહાભૂત છે એ કેની અંદરથી નીકળ્યા છે? કેનાથી એનું નિર્માણ થયું છે? તો બોલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ તન્માત્રાણામ. આ જે 5 તન્માત્રાઓ છે એ અવિશેષ કહેવાય છે. અવિશેષાણામ વિશેષા. આ 5 તન્માત્રાઓથી આ 5 મહાભૂત બન્યા છે, એની અંદરથી નીકળ્યા છે બનીને. આનું 5 મહાભૂતનું કારણ શું છે? 5 તન્માત્રાઓ. તો હવે આ જે વિશેષમાં શું આવી ગયું? પહેલાં 5 મહાભૂત. આને વિશેષ શા માટે કહેવામાં આવે છે? વિશેષ એટલે વિગત શેષ યસ્માત. હવે જેમાં શેષ નથી, મતલબ અંતિમ, આપણે કહીએ ને કે હજી શેષ છે, હજી બાકી છે. અવિશેષ વિશેષ એટલે શું? કે હવે આમાં કંઈ શેષ નથી રહ્યું. આની અંદર જે શેષ હતું એ હટી ગયું, હવે પૂર્ણ થઈ ગયું છે. તો પંચમહાભૂત છે એ પૂર્ણ છે, એટલે પ્રકૃતિથી બનતું અંતિમ પરિણામ છે પંચમહાભૂત. આકાશ, અગ્નિ, વાયુ, જલ અને ભૂમિ આ અંતિમ પરિણામ છે. આના પછી પ્રકૃતિથી કોઈ નવા તત્વો નથી બનવાના. આના પછી આ પંચમહાભૂતથી બીજી વસ્તુ બને છે, પણ મૂળ પ્રકૃતિની જે અંતિમ પરિણીતિ છે, અંતિમ બદલાવ છે, પંચમહાભૂત છે. તથા શ્રોત, ત્વક, ચક્ષુર, જીહ્વા, ઘ્રાણાની બુદ્ધિ ઇન્દ્રિયાણી. તો આ 5 બુદ્ધિ ઇન્દ્રિયાણી એટલે જ્ઞાનેન્દ્રિયાણી. તો શ્રોત એટલે કાન, ત્વક એટલે ત્વચા, આપણી જે ચમડી છે, ચક્ષુ એટલે આંખું, જીહ્વા એટલે જીભ, ઘ્રાણ એટલે નાક. આ 5 પ્રકારની બુદ્ધિઇન્દ્રિય એટલે જ્ઞાનેન્દ્રિય છે. આનાથી આપણે ધ્યાન કરીએ છીએ. વાક, પાણીપાદ, પાયુ, ઉપસ્થાની કર્મેન્દ્રિયાણી. હવે કર્મેન્દ્રિય જેનાથી આપણે કર્મ કરીએ છીએ તો પહેલી છે વાગેન્દ્રિય, આપણી જે વાકેન્દ્રિય છે, વાણી છે. પાણી એટલે હાથ, હાથથી આપણે કર્મ કરીએ છીએ. પાદ એટલે પગ, પગથી આપણે કર્મ કરીએ છીએ. પાયુ એટલે મલદ્વાર, જે ગુદા કહેવાય, ત્યાંથી પણ આપણે મળ ત્યાગવાનો કર્મ કરીએ છીએ. ઉપસ્થેન્દ્રિય આપણે મૂત્રેન્દ્રિય પણ કહીએ છીએ, જનનેન્દ્રિય પણ કહીએ છીએ, ત્યાંથી પણ આપણે કર્મ કરીએ છીએ. તો આ 5 ઇન્દ્રિયોથી આપણે કર્મ કરીએ એટલે આને કહેવાય કર્મેન્દ્રિય. અને પહેલી હતી એનાથી આપણે ધ્યાન કરીએ છીએ એટલે એને કહેવાય જ્ઞાનેન્દ્રિય. એકાદશમ મનઃ, અને 11મું શું છે? મન. સર્વાર્થમ, બધા વિષયોનું ગ્રહણ કરે છે. શ્રોત્રેન્દ્રિય છે, એક વિષયનું ગ્રહણ કરે છે. ત્વગેન્દ્રિય છે, એક વિષયનું ગ્રહણ કરે છે, એનો જે વિષય છે એનું જ ગ્રહણ કરે છે. પણ મન છે એ બધા વિષયનું એકસાથ ગ્રહણ કરે છે, એને કહેવાય સર્વાર્થમ. ઇતિ એતાની અસ્મિતા લક્ષણસ્ય અવિશેષસ્ય વિશેષાઃ. કે જે આ જે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન,
આ જે 11 વસ્તુઓ છે આ કેનાથી ઉત્પન્ન થઈ છે? તો બોલે અસ્મિતાથી. અસ્મિતા એટલે અહંકારથી. અસ્મિતા લક્ષણસ્ય અવિશેષ. આ અસ્મિતા લક્ષણસ્ય અવિશેષસ્ય વિશેષા. અસ્મિતા જે અહંકાર રૂપી અવિશેષ છે એનાથી આ વિશેષ ઉત્પન્ન થયા છે. તો અહીંયા જો હિન્દીમાં જોશો ને તો તમને સમજાઈ જશે. અવિશેષ શું શું છે? આ પંક્તિ ઉપર ધ્યાન દેજો. 5 તન માત્રાઓ અને એક અહંકાર, આ 6 વસ્તુ છે અવિશેષ. શું છે? અવિશેષ. ધ્યાન રાખજો. અને આ 5 તન માત્રાઓથી આ 5 સ્થૂલભૂત બન્યા છે, ભૂત બન્યા છે. તો ભૂતનું નિર્માણ ક્યાંથી થયું છે? આકાશ, અગ્નિ, વાયુ, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને ભૂમિ. આ જે 5 મહાભૂત છે એનું નિર્માણ ક્યાંથી થયું છે? 5 તન માત્રાઓથી. તો આ 5 અવિશેષોથી 5 વિશેષોનું નિર્માણ થયું છે. આ આનો વિભાગ છે. તો આમાં સૂક્ષ્મ કોણ છે? તન માત્રાઓ છે સૂક્ષ્મ છે. શા માટે? કે આનાથી આ બન્યું છે. તો જેનાથી જે બન્યું હોય એ સૂક્ષ્મ હોય. તો તન માત્રાઓથી પંચ મહાભૂત બન્યા છે. તો તન માત્રાઓ એ સૂક્ષ્મ છે, અવિશેષ છે. અહંકાર, અને અહંકારથી શું બન્યું છે? 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન. તો આ વસ્તુ સમજમાં આવી? અહંકારથી 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન, આ 11 વસ્તુ કેનાથી બની છે? અહંકારથી. અને 5 તન માત્રાઓથી 5 મહાભૂત બન્યા છે. તો વિશેષ કેટલા થઈ ગયા? 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય 10, 1 મન 11 અને 5 મહાભૂત. તો થયા કેટલા? 16. આ 16 વિશેષ કહેવાય. વિશેષ કેટલા છે? 16 છે. તમે બધાઓએ વૈશેષિક દર્શનનું નામ સાંભળ્યું હશે. તો વૈશેષિક દર્શનનું નામ શા માટે વૈશેષિક દર્શન છે? કે એની અંદર આ જે 16 પદાર્થ છે જેને વિશેષ કહેવાય છે એનું ત્યાં વર્ણન છે. મુખ્ય રૂપથી આ 16 પદાર્થને લઈને ત્યાં ચર્ચા કરવામાં આવે છે, એટલે વૈશેષિક દર્શન નામ પડ્યું છે. ઇતિ એતાની અસ્મિતા લક્ષણસ્ય અવિશેષસ્ય વિશેષા ગુણાનામ એષા ષોડશકો વિશેષ પરિણામઃ. તો ગુણાનામ એટલે સત્વ, રજ અને તમ, આ જે 3 ગુણ છે એમાં આ ષોડશક, આ 16નો એક સમૂહ છે જેને વિશેષ રૂપથી કહેવાય છે, વિશેષ રૂપમાં પરિણામ થાય છે. તો આ બધાને સમજમાં આવી ગયું હશે. તો કયા 16 પદાર્થ વિશેષમાં આવે છે? જેને ખબર પડી ગઈ હાથ ઊંચો કરજો. કયા 16 પદાર્થો વિશેષની અંદર આવે છે? હા, નીતાબેન. મન અને 5 સ્થૂલભૂત. 5 મહાભૂત કહેવાનું. 5 મહાભૂત, હે ને? સ્થૂલભૂત પણ આપણે કહી શકીએ છીએ. સાચું. હવે જે આની અંદર જે પંચ મહાભૂતની ઉત્પત્તિ છે, અહીંયા હું એમ કહું કે પંચ મહાભૂત જે વિશેષ છે એનું અવિશેષ કોણ છે? એ કેનાથી ઉત્પત્તિ થઈ છે? પંચ મહાભૂતોની ઉત્પત્તિ કેનાથી થઈ છે? તો એનો ઉત્તર છે પંચતન માત્રાઓથી. પંચતન માત્રાઓ અવિશેષ છે. અને જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય અને મન, આ જે 11 વિશેષ છે એનું અવિશેષ કોણ છે? કેનાથી ઉત્પત્તિ થઈ છે? હા, ચંદનભાઈ. ચંદનભાઈ. અહંકાર, હે ને? તો અહંકારથી આની ઉત્પત્તિ થઈ છે. તો આજે આટલું રાખીએ. સમય થઈ ગયો છે. કાલે પછી આગળ જોઈશું. અવિશેષ એટલે જેમાંથી પેદા થઈ શકે વસ્તુ નવી. હા, એટલે અને વિશેષ એટલે જેમાંથી આગળ બની શકે. અવિશેષ એટલે હજી એમાં કંઈક શેષ છે, હજી કંઈક વસ્તુ બને એને. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તેજી. નમસ્તેજી. નમસ્તેજી.